ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी मम त्वामनुसंदधामि भगवत् गीते भवद्वैषिणीं। कृष्ण कन्हैया लाल की जय। सरदार धन्यवाद। आज આપણે આપણી સંસ્થામાં જે શરૂ કર્યું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, સરદાર ધામ ને આવો વિચાર આવ્યો અને એની આખી ટીમ ગગજીભાઈની સાથે આ એક વર્ષની મહેનત પછી આજે આપણે બધાને મળવાનું થયું છે। એટલે સૌથી પહેલા સરદાર ધામની આખી ટીમ, ટ્રસ્ટીઓ અને આખી જે આ ગ્લોબલ બિઝનેસ સમિટ જે પાટીદારની કરી છે એની ટીમને પહેલા તાળીઓથી વધાવી લઈએ। ધન્યવાદ। મિત્રો, હવે બરોબર અત્યારે ઊંઘવાનો ટાઈમ છે આપણે બધાએ, અને એ સમયમાં આપણો વારો આવ્યો છે મળવાનો। કારણ કે આપણે આ ભાષણબાજી કરવાની નથી, વાર્તાલાપ કરવાનો છે, આપણે કરવાની છે। તો થોડો અવિવેક થાય છે, પણ માફ કરજો કે બધા એકવાર ઊભા થઈ જાઓ અને થોડી એક્સરસાઇઝ આપણે કરી લઈએ એટલે ઊંઘ વહી જાય। એટલે બધાય હાથ ઊંચા કરશે અને હવે જરા ડાબી બાજુ વળી જઈએ, હવે જમણી બાજુ વળી જઈએ, હવે સહેજ આળસ મવડી લો એટલે જય ભગવાન। ચાલો, ધન્યવાદ। બેસી, ધન્યવાદ। ચાલો, ધન્યવાદ। મિત્રો, આમાંથી ઓલું મોસાળ જમવાનું ને માં પીરસનાર એવું મારા માટે તો આમાં લગભગ 80-90% બધા જૂના મિત્રો છે। આજે આપણે જે વાત કરવાની છે આ વડીલોને માટે આમાંથી કોઈ વાતો કરવાની નથી, કેમ કે યંગસ્ટરને, યુવા મિત્રોને હવે શું જોઈએ છીએ અને યુવા મિત્રોની કઈ આશા અને આકાંક્ષા છે, એના સપના કેવા છે, એને માટે શું કરવું જોઈએ, એટલે આપણે વાત કરવાની છે આ યુવા મિત્રો માટે। મિત્રો, એને માટે ભાઈ આ ગોવિંદ કાકા કોણ છે એ બધાને ખબર છે, એમ છતાં હું 2 મિનિટમાં મારો પરિચય આપી દઉં। કારણ કે હું ખાલી 7 ચોપડી ભણેલો છું, એમાં 6 ધોરણનું સર્ટિફિકેટ છે અને અમારે અહીં વડીલો બેઠા, લગભગ અમારી બધાની સ્થિતિ એક હરખી છે। એટલે ગોવિંદ કાકાની જે સ્થિતિ છે એ બધાની છે। પણ મારે આપને એ કહેવાનું છે કે મારી કંપનીનું એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ, એટલે ઈગોલેસ, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ। સો I coming from small village Dudhala. That time when I born, that time only 700 people in my village. I am studying in Dudhala only 1 to 4, 5, 6, 7. Lathi Taluka district I go with walking, not any cycle, bicycle. Because this leg, see, chappal after 11 years. How is my English? My English is valid in the world, rest of the British and India, because British has mother language and India has
largest speaking English in the world. That why grammar want only two country, British India, other rest of the world don't want grammar. That why my English is without grammar. This is running around the world. એટલે આ હું યુવાનોને કોન્ફિડન્સ માટે કહું છું કે બહુ બધી માથાકૂટમાં પડતા નહીં અને બહુ ગ્રામરની વાહે પડતા નહીં, કામ કરો અને કામ કરે. ચલો, એટલે આપણે એ વાતમાં જવાનું છે કે આપણે પ્રગતિ માટે શું કરવું જોઈએ. આપણી પ્રગતિ આ દુનિયામાં આપણી સિવાય બહુ કોઈ કરી શકતું નથી. આ દુનિયામાં આપણું ભલું આપણા સિવાય કોઈ કરી શકતું નથી અને આપણું ખરાબ પણ આપણી સિવાય આપણું ખરાબ કોઈ કરી શકતું નથી. આપણે માની બેઠા છીએ જ્યારે આપણે અનસક્સેસ થઈએ ત્યારે આપણને 100 વિચાર આવે. આ ઓલો મારો ભાઈએ આમ કર્યું, મારા કાકાએ આમ કર્યું, મારા ફુવાએ આમ કર્યું, મારા પાર્ટનર મને છેતરી ગયો. આ દુનિયામાં કોઈ જો કોઈ છેતરીતું નથી. પણ બહુ મહત્વની વાત છે ભાઈ કે આ દુનિયામાં બધાને છેતરવા જ છે અને આપણે નો છેતરાવું ને એ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી દુનિયામાં પતિ પત્ની છેતરે, પત્ની પતિને છેતરે, બાપ દીકરાને છેતરે, દીકરો બાપને છેતરે. આ છેતરવાનું એ તો મનુષ્ય પ્રકૃતિ નહીં, જીવની પ્રકૃતિ છે. એટલે આમાં કાંઈ એવું નહીં માનવાનું કે આ માણસ ખોટો છે ને ખરાબ છે. નહીં, આખી દુનિયા ભગવાને બનાવી છે. દુનિયા બહુ સારી છે. આપણું પોઝિટિવ થિંક કરવાનું અને આપણે આપણું માપ કાઢવાનું અને ક્યારેય એવું નહીં વિચારવાનું. હમણાં ભાઈ વાત કરી હતી કે નીતિનભાઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તો થવાની અત્યારે આપણે વાત કરીએ, પણ અત્યારે કોઈ 50 નંબરે નથી હાલમાં વલ્લભભાઈ થી. અરે ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ થી 1000 નંબરે પણ ન હોય એવું બને. પણ આપણે કોન્ફિડન્સ ઈ રાખવાનો છે કે ભલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નથી પણ એના દીકરા તો સહી ને, હું જેવો સૌ એવો પણ હું ગોવિંદ છું. મારે મારા ગોવિંદને યાદ રાખવાનો છે. તમારે તમને યાદ રાખવાના છે. તમે ગોવિંદ કાકા નો થાવ તો થવાની જરા જરૂર નથી. તમે કદાચ મથુર કાકા નો થાવ તો થવાની જરાય જ નથી. તમારે ગગજીભાઈ થવાની જરૂર નથી. તમે પોતે પિયુષ છો તો પિયુષ રહો અને તમે પોતે નેવિલ હોય તો નેવિલ રહો, પણ બીજા કોઈને થવાની આ દુનિયામાં જરૂર નથી. જેવા છીએ એવા આપણે છીએ, પણ આપણે કેવા બનવું છે એ પોઈન્ટ બહુ મહત્વનો. મેં એક અમિતાભ બચ્ચનનું પિક્ચર જોયું હતું. એમાં એ બોલતો હતો, ઓલા એમ કે કઈ લાઈનમાં ઉભો રહે તો એને એમ કીધું હતું કે મેં જહાં આવું ને વહાં સે લાઈન શરૂ હોતા. આપણે આપણી પર્સનાલિટી ઈ બનાવવાની છે કે આપણાથી શરૂ થાય, બીજાને નામે આપણે ઓળખાય એ બહુ સારી વાત છે, પણ આપણે આપણી લીટી એવી રીતે કરવાની છે કે આપણાથી લાઈન શરૂ થાય. મારે યુવા મિત્રોને ખાસ એ મેસેજ આપવો છે. બધા એમ સમજે કે પૈસા મેળવવા માટે ખોટું કરવું જ પડે, ખોટું બોલવું જ પડે. આની જેવું આ દુનિયામાં બીજું એકે જૂઠાણું નથી. આ મોટામાં મોટું જૂઠાણું હોય તો ઈ છે કે બિઝનેસ માટે ને પૈસા માટે ખોટું બોલવું પડે. આ મોટું જૂઠાણું છે. ઈ સત્ય વાત નથી. એટલે સત્ય ને કદી પણ તિલાંજલિ આપશો નહીં. સત્યનો સ્વીકાર કરજો અને સત્યની રાહે ચાલશો તો આપણી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, એનું એક્ઝામ્પલ આપું કે હું પૂજ્ય ડોંગરેજી મહારાજના પ્રભાવમાં, અને પૂજ્ય ડોંગરેજી મહારાજ એટલે આપણા ભાગવત કથાકાર, ભાગવત કથાકાર અને એ ધામમાં ગયા એને પછી 30 વર્ષ થયા. તો આ ડોંગરેજ મહારાજની પહેલી વાર કથામાં હું 17-18 વર્ષનો હતો ત્યારે હીરા ઘસતો હતો. 6 વર્ષ મેં હીરા ઘસ્યા.
હીરા ઘસતો તો ત્યારે ગયો, રવિવારની રજા હતી. આ મિત્રો યંગસ્ટરને ખાસ હું મેસેજ આપું કે કર્યા વગર કાંઈ મળતું નથી. સખત મહેનતનો કોઈ પણ વિકલ્પ જ નથી. એટલે મહેનત તો કરવી જ પડશે. હું ભણતો લાઠી તો ઓલી તાવડી ઉપર કલર કરીને એક સાહેબે લખ્યું હતું કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એટલે મનુષ્ય જો યત્ન કરે તો ઈશ્વરની કૃપા થાય. એટલે કરવું તો આપણે પડશે. હું આ એટલા માટે કહું છું કે આ વડીલો અમે બધા બેઠા ને હીરા ઘસતા ત્યારે કારખાના 14 હાલતા. સવારે 6 વાગ્યે કારખાના ચાલુ થાય અને સાંજે 8 વાગ્યે બંધ થાય. 14 કલાક કામ કર્યા પછી બહુ જ મજા આવતી હતી. સાંજે કંટાળો નહોતો આવતો. કેમ કે ખેતીમાંથી આવ્યા હતા અને ખેતીમાં ઓપન સ્કાયમાં સનલાઇટમાં 43 ડિગ્રીમાં 14 કલાક કામ તો કરવાનું હતું જ. એટલે 14 કલાક કામ કરીને આવ્યા હતા. પણ હીરા ઘસવામાં માથે સત તો હતી. એટલે જ્યારે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, અમારી કંપનીનું સેન્ટેન્સ 35 વર્ષથી છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. મિત્રો ખાસ મારે તમને મેસેજ દેવાનો છે કે જો પ્રોગ્રેસ કરવો હોય તો પ્રોબ્લેમ એટલે કે યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. જો તમે કમ્ફર્ટ ઝોનમાં છો તો પ્રગતિ થવાની શક્યતા નહીવત છે, નહીવત. કારણ કે પ્રોબ્લેમ આવે તો જ આપણને વિચાર આવે અને વિચાર આવે તો જ આપણે કંઈક વિચારીને નવું કરીએ, મહેનત કરીએ. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. તો આપણા જે ન્યૂ જનરેશન જે પપ્પાના બિઝનેસમાં આવે છે એ લોકોને ખાસ મારે સંદેશો કે તમે પેલા શેઠના છોકરા છો એ ભૂલી જાજો. તમે આમ પપ્પાનું કામ, મારે પપ્પાનો લીટો જે છે એ મોટો કરવો છે, પણ પપ્પાથી પણ બેસ્ટ હું શું કરી શકું, મારું શું કહેવાય, એને માટે કરવી પડશે મહેનત. 14 કલાક. કેટલા કલાક ભાઈ બોલ્યા નહીં? 14 કલાક. અને એક બહુ 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 જો વાત ને મહત્વ જે આપણે સમજવા જેવી મિત્રો આપણા બધા માટે, તો આ બ્રેક કઈ છે પ્રગતિની. હમણાં અમારે ત્યાં એક્સરસાઇઝમાં એક ડોક્ટર આવે છે તો એનો બાબો 4 વર્ષનો. તો મને એ ડોક્ટર કે મારો બાબો સ્કૂલમાં આજે એક્સ્ટ્રા પેલામાં જવાનો હતો તો શનિવારે એને રિહર્સલ હતું. તો એ બાબો હું કે ખબર, હું આજે સેટરડે સ્કૂલે જાઉં ને તો મને 2 હોલિડે જોઈએ ને તો હવે હું મંડે નહીં જાઉં. ધેટ ઇઝ ધ કમ્ફર્ટ ઝોન. આપણે બી વાવવું જ કમ્ફર્ટ ઝોનમાં છે, પછી મહેનત કેવી રીતે થાય? એટલે અમે એ ટાઈમે 14 કલાક કામ કરીને આનંદ થતો હતો. એટલે આપણે જેટલા લોકોએ મહેનત આ કરી બધા આગળ આવ્યા અને આજે પણ 12 કલાક કામ કરીએ કે છે. એટલે પહેલામાં વહેલો યુવાનોને મિત્રોને કે સખત પરિશ્રમ અને સત્યનો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે આપ વખાણ નહીં સમજતા, કારણ કે ડોંગરીજી મહારાજ એમ કહેતા કે પોતાના વખાણ કરવા એ મૃત્યુ બરાબર છે. એટલે એ હું ભાનથી બોલું છું કે હું આઈ એમ સમ માટે નહીં, પણ મારી પાસે ભણતર તો છે નહીં, બરાબર? તો મેં કાંઈ એવું કાંઈ જ્ઞાન નહીં, તો મારે તમે કંઈક કહેવું હોય, પ્રેક્ટિકલ મેસેજ આપવો હોય, મારા અનુભવનો જ આપવો પડે. એટલે મારા અનુભવની હું વાત કરું છું કે મિત્રો 1970માં અમે 3 મિત્રો હારે કામ કરતા હતા અને કારખાનું ચાલુ કર્યું. એને 2 મહિના થયા અને એટલા માટે કર્યું, પહેલા મજૂરીનો લોટ લાવ્યા. હવે એને માગ્યું હતું વજન 28%, પીડી કોઠારીનો લોટ લાવ્યા. અને જે હીરાવાળા હોય બધા ઓળખતા હોય પીડી કોઠારીને, અને આવ્યું 34%. હવે 6% વધારે આવ્યું કરું, કારણ કે અમે 3 ભાગીદાર ને 2 ભાગીદાર ભાઈ ને હાળ, એટલે નુકસાન થયું નહીં. 34% વજન આવ્યું. તો જેને મને લોટ અપાયો હતો એ કે આમાં 26% લઈ જવાનું હોય, 28%નો માર્કો છે. એટલે તો તું 34% લઈ જાય તો એ તને ખોટું છે કે તું મોટા હીરા આમાં નાખ્યા, નાના કાઢી લીધા, એટલે કે તને બીજો લોટ નહીં આપે. મેં કીધું આપે કે ન આપે, પણ મારો સિદ્ધાંત છે કે હું હીરો બદલીશ નહીં ને હું ખોટું કરીશ નહીં. તો એને એમ કીધું કે તું આ ટાઈપ ને તો અમારું પણ બધાનું બગડશે. કેમ? અમારે તો 28% જ વજન આવે છે.
તો મને એમ થયું કે મેં એમ કીધું તો તમને સારું લાગે એ કરો, મેં આ તમને લોટ આપ્યો, તમારે નાના મોટા હીરા કરવા હોય કરી દો, તમારું ન હોવું જોઈએ. એટલે એને પછી 26% વજન કરીને મને આપ્યું. હું લોટ આપ્યો હોય મને બીજો લોટ આપ્યો. લોટ એટલે હીરા 50, 60, 70 હીરા આપે મજૂરીથી, લેબરથી. મને એવો વિચાર આવ્યો કે આને જો 26%માં પોહાતો હોય, મને 34%માં નહીં પોહાય, મારે પોતાનો માલ બનાવવો. પણ પોતાનો માલ બનાવવો ક્યાં? કારણ કે ખબર નહીં રફ ક્યાં મળે. તો એક ભવાનીને વડે કે અહીંયા રમેશભાઈ રાજ કપૂરની ઓફિસ છે, એમ હીરાવાળાની, એમ મને મારા મોટા ભાઈ કીધેલું. હું ત્યાં ગયો સાયકલ લઈ, 500 રૂપિયા ખિસ્સામાં નાખીને. તો મેં એને કીધું ભાઈ મારે રફ લેવી છે. તો એ કે અહીંયા નથી, પણ તમારે રોકડે જ લેવી, હું હારે આવું, મને દલાલી આપજો. હું એને હારે લઈ ગયો અને 3-4 ઓફિસે. હવે હું ભાવની રફ આપને ક્યાં ખબર હતી? તો 3-4 ઓફિસે ગયા. તો જેને ઓછો ભાવ કર્યો ને, 91 નો ભાવ કીધો, 1 રૂપિયો ન ઘટ્યો, એ ઓફિસેથી મેં માલ લીધો. મેં કીધું 5 કેરેટ આપો. તો એ કે 5 નો હોય, 10 તો તમારે લેવી જ પડે. તો મેં કીધું પણ 10 માં પૈસા નથી મારી પાસે. તો કે આ છોકરો દલાલ છે ને, ઘરે આવીને લઈ જાય. મને ખબર હતી ઘરે ક્યાં છે તે. તો એ 500 રૂપિયા આપ્યા ને 910 ની 10 કેરેટ રફ થાય ને 10 ઓલાની દલાલી, એટલે 420 રૂપિયા આપવાના થયા. તો અમારા ભાગીદાર વીરજીભાઈ મારા લગત થયા. અમે વીરજીભાઈ ઘરે જમતા. તો વીરજીભાઈ ના ઘરે ગયો. મેં કીધું વીરજીભાઈ આ રફ લાવ્યો, પણ આને 420 રૂપિયા આપવાના છે. તો વીરજીભાઈ કે આ ક્યાં ફદો હતો ભગત? ફદો હોય ફદિયા કહેતા પૈસા ને, ત્યારે કાઠિયાવાડમાં ફદિયા કે, એટલે કે આ ક્યાં ફદો હતો? પણ મેં કીધું હવે હું કરશું. પછી 200 રૂપિયા એની વાઈફ પાસેથી લીધા, 200 પાડોશી પાસે લીધા ને 20 એને ખીચામાંથી. આ પહેલો ધંધો. હવે મારું એમ કહેવાનું છે, આ ધંધોની હવે વાત આવે છે કે કોને પ્રગતિ થાય ને સત્ય શું કહેવાય. 2 મહિના થયા એટલે મારી બાજુ કારખાના ચલાવતા હતા વિઠ્ઠલભાઈ ચિત્તલવાળા. એને મને કીધું, એ ભગત, મને ત્યાં ઉપનામ ભગત કહેતા, કાના માતર વગર ના ભગત. એટલે હું ભગત નથી, હું બધાને કહું છું. એટલે કે તમારે આ તમારી જે રફ છે ને, કલરનો માલ, વેસ્ટનો માલ આવતો, એ તમે 450 વેચો છો ને, એને જો તમે ધાર કાળી કરી દો ને, તો એમ કે એના 650 આવે. તો મેં કીધું કેમ થાય મને કહો. એટલે એને એ માલ લીધો, એસિડમાં ઉકાળ્યો અને પછી હીરાની કાળી પાવડર આવે એ ધાર ઉપર લગાવી દીધો અને માર્કેટમાં મૂક્યો. અમારે જંતી માસ્ત કરીને વેપારી હતા, અહીંયા દલાલ ગયો, 700 નો ભાવ કીધો. પહેલી જ ઓફર 625 ની આવી. એટલે મેં એને કીધું ના, મારે 700 અંદર નથી વેચવું. એટલે પડીકું આવી ગયું. પછી હું એને 450 આપતો હતો. એને જઈને મેં બતાવ્યું કે આ મારે 625 ની ઓફર છે જંતી માસ્તરની. તો કે સારું, અમને 631 માં આપી દે. એટલે પછી મેં કીધું તમને તો 450 માં જ આપવાનું છે. આ જે હું તમને 450 જે રેગ્યુલર માલ આપું છું એ જ માલ આ છે. પણ તમને વ્હાઈટ એટલે લાગે છે કે ધાર એની કાળી કરેલી છે. તમે બીજાથી નો છેતરાઈ જાવ એટલે હું તમને આ બતાવવા લાવ્યો છું. એટલે એ તો એકદમ ઉડી ગયા કે ચલો આ તો લાગે 650 નો અને 450 નો ઉકાળે જો એસિડમાં તો પાછો 450 નો થઈ જાય. એટલે એને મેં 450 આપી દીધો. હું આ તમને મેસેજ એ આપવા માંગુ છું કે તે દિવસે જો એ માલના મેં 625 લઈ લીધા હોત છેતરીને, તો આજે કંપની અહીંયા ન પહોંચી હોત. સત્ય ચાલે છે. એટલે કોન્ફિડન્સ માટે કે ગમે તે તડકો સાયો આવે તો ક્યારેય સત્યને આપણે ભૂલશું નહીં. કારણ કે સત્ય એ જ આપણું ખરેખર સાચો રસ્તો છે. હવે કોઈ મિત્રોને કોઈ ક્વેશ્ચન હોય ને તો આપણે તમને લોકોને શું જાણવું છે ને શું ગમે છે એ આપને ખબર પડે. તો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક. હવે ગીતાજી, હું આપને એમ કહું છું કે અત્યારે લાંબો સમય નથી એટલે લાંબી વાત નહીં કરીએ, પણ ભગવાનની દયાથી હું જયારે આઈઆઈએમમાં પહેલું લેક્ચર આપવા ગયો ત્યારે મને વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન કર્યો કે તમને ગીતાજી આખી મોઢે છે? મેં કીધું હા. તો એમ કે આખી દુનિયામાં જેને આખી ગીત મોઢે હોય એ કોઈ દે ઉદ્યોગપતિ નો હોય, અને જે ઉદ્યોગપતિ હોય એને કોઈ દે આખી ગીતા મોઢે ન હોય. તો આ કેવી રીતે બન્યું? તો મેં એને એમ કીધું કે ભાઈ જો એ પૂર્વ કોઈ યોગ, હું પૂર્વ જન્મને માનું છું એટલે પૂર્વનો યોગ હશે. હા, એમ કરીને વાત કરી.
હવે એ વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં આ વાત આપને એટલે કહું છું કે તમે પણ ગીતા આખી વાંચતા 700 શ્લોક એને 2 થી 2.5 કલાક થાય, ગુજરાતીમાં, હિન્દીમાં કે ઇંગ્લિશમાં. અને તમે તમારી જિંદગીના 25, 50, 100 પ્રશ્નો આખું લિસ્ટ બનાવજો. મારી જિંદગીમાં મારે આટલા પ્રશ્નો છે, અને એ 2-2.5 કલાક તમે જ્યારે ગીતાજી પૂરી થાય, તમને ગીતામાંથી તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય. એટલે આ પ્રગતિનું સૌથી પહેલામાં મેનેજમેન્ટનો કોઈ ગુરુમાં ગુરુ હોય ને તો ગીતાજી છે, મેનેજમેન્ટનો ગુરુ. તો મિત્રો, મારે તમે આમાં હાથ ઊંચા કરો કે અત્યાર સુધીમાં ગીતા વાંચી કેટલાય? ધન્યવાદ, ધન્યવાદ. 25% થી વધારે વાંચી, તાલી બજાવો એ બધા માટે. હવે કાલે આઘુની વાયદો નહીં, કાલે સાંજ સુધીમાં તમે બધાય મને પ્રોમિસ આપો કે તમે બધાય ગીતાજી આખી વાંચી જશો. 2-2.5 કલાક જોહે, પણ તમે બધાય તમને જે લેંગ્વેજ આવડતી હોય એટલે હા ભાઈ, એ ભાઈ કે 2-3 દી જવા દો, 3 દી નહીં ગણો. હાચું 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 હાચું. ધન્યવાદ. આ સ્થળ ભૂલી ગયા તો આપણું 5, 6, 7 ગયું ભાઈ, અને 8 ગઈ, પણ 9 તારીખે તો હસું ને, 9 તારીખે હસું ને ભાઈ. આ લવજીભાઈ હમણાં આવ્યા, લવજીભાઈ આખી ગીતા વાંચવાની 9 તારીખે વંચા હે. મિત્રો, હવે બીજી જે મારી ફોર્મ્યુલા છે એ આપીને આપણે વાત પૂરી કરશું, કારણ કે મને 30 મિનિટ આપી હતી અને 30 મિનિટમાં 20 થઈ ગઈ છે. આપણી પાસે 10 જ બચી છે, અને જે સમયને ન ઓળખી શકે એ કોઈ દે ભગવાનને ઓળખી શકે નહીં. એટલે આપણે 10 મિનિટમાં પૂરું કરશું. પણ મારી પાસે જે મેઇન ફોર્મ્યુલા છે કે આ પ્રગતિ કેવી રીતે થશે, તો આ ફોર્મ્યુલાથી તમારો બિઝનેસ બહુ વધી જાહે. તમારા ફેમિલીમાં એકદમ એકત્વ આવીને ફેમિલી બહુ, કોઈ દિવસ ફેમિલીમાં કે ને મિસગાઈડ કે ને આપણે થશે જ નહીં. બધા એકદમ પ્રેમ 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 થઈ જશે. તો આ એક આપણી જે મારી ફોર્મ્યુલા છે હું આને આપી દઉં છું. સ્વભાવ, આપણો સ્વભાવ એવો છે, કારણ કે આપણી જે કાંઈ પ્રગતિ કરે એ આપણો સ્વભાવ જ કરે છે. આપણા દુઃખનું કારણ આપણો સ્વભાવ છે, અને સુખનું કારણ પણ આપણો સ્વભાવ છે. એટલે આપણે આપણો સ્વભાવ સુધારવાનો છે. પણ આપણો બગડ્યો હોય તો પોતે બધા એમ માનતા હોય છે કે મારો સ્વભાવ કાંઈ બગડ્યો નથી અને હું હાવ સાચો છું. બધાને પોતાને એમ લાગે હું સાચો છું, સામેવાળો ખોટો છે. આ હું તમને ફોર્મ્યુલા આપું છું કે હવે તમને સામેવાળાની દયા આવશે, એની ઉપર દાજ નહીં સડે, એવી તમને ફોર્મ્યુલા આપું છું. એમાં કરવાનું કાંઈ નથી. આપણે ખાલી મનમાં વિચારો કે આપણા આ જે મગજ છે એ આપણે બનાવ્યું છે કે કોઈ બીજાએ બનાવ્યું છે? કોઈ બીજાએ બનાવ્યું, બરાબર? આપણે નથી બનાવ્યું. કોને બનાવ્યું? આપણે કે ભગવાને. આ ડોક્ટર સાહેબને ખબર, સાહેબ કોને બનાવ્યું? ભગવાને. આ ડોક્ટર તમે હો તો કોઈ બનાવીએ કે ડોક્ટર મગજ ન બનાવે? આ મગજની અંદર 2 કરોડથી વધારે સેલ છે, 2 કરોડથી વધારે. હવે આ ભગવાને. ગોવિંદ કાકા અહીંયા છું, તમારી રાઈટ હેન્ડ સાઈડ છું. ગોવિંદ કાકા તમારી રાઈટમાં એક પ્રશ્ન છે. મારું નામ વસંત છે, નવ ગુજરાત સમયનો ડાયરેક્ટર છું. મારો પ્રશ્ન એવો છે કે નવી પેઢી અને જૂની પેઢીમાં ભણતરનો તો ફરક હોય જ છે, કેમ કે અમને લોકોને પપ્પાએ મહેનત કરીને ભણાયા તો છે જ, અને અમને એવું લાગે છે કે પપ્પાને ખબર પડતી નથી. તો એ વસ્તુને મેચ કેવી રીતે કરવી? કેમ કે એમની કોટા સૂદના લીધે તો આટલો બધો ધંધો થયો છે, અને અમને કાલની થોડીક ખબર પડી ગઈ તો અમને એવું લાગે છે કે એમને કંઈ ખ્યાલ નથી આવતો, એમના ડિસિઝનમાં ભૂલ છે. તો એ કઈ રીતે મારે એમાં મેનેજ કરવું? બહુ સરસ. આ અમારી વાત ઓલી ક્યાં પહોંચી હતી, ઊભી રાખી. આ ભાઈનો પહેલા જવાબ આપી દી. આ મગજની એ 2 કરોડ સેલ વાળું આપણી ઊભી છે. આ ભાઈનો જવાબ આપીએ. એ ભાઈનો એમ છે સવાલ કે ન્યૂ જનરેશન બિઝનેસમાં આવે, પપ્પાના બિઝનેસમાં, તો પપ્પાના એના વિચારોમાં મતભેદ તો રહેવાના, કારણ કે જનરેશન તો એનું શું કરવું.
તો હાવ સાચી વાત એ છે કે યુવાનોમાં એકદમ શક્તિ હોય છે, એના નોલેજ હોય છે, પણ એની પાસે અનુભવ નથી હોતો. એટલે વડીલો પાસે અનુભવ હોય છે, પણ આજના દિવસની સાથે વડીલો નથી હોતા. એટલે આમાં બે પક્ષે કહીએ તો સુધરવાની વધારે જરૂર વડીલોએ છે, છોકરાએ સુધરવાની જરૂર નથી. પણ છોકરાઓએ સંયમ રાખવાની જરૂર છે, બેફામ નથી બનવાનું. કારણ કે ઘણા મિત્રો આવે છે મારે ત્યાં રિલીફ સેન્ટરમાં, દીકરા કે દીકરી એ એમ જ મોટે ભાગે આવી કે એમ જ કહે છે કે મારી મમ્મી મને સમજી શકતી નથી. દીકરી એમ વાત કરતી હોય કે દીકરો એમ કહેતો હોય કે મારા મમ્મી પપ્પા મને સમજી શકતા નથી. એટલે ભાઈ તમને જન્મ આપ્યો, મોટા કર્યા, નવરાવ્યા, ધોવરાવ્યા, ખવરાવ્યું, પાણી પીવરાવ્યું, નિહાળે મોકલ્યા, ભણાવ્યા, ગણાવ્યા, અને ઈ દુનિયામાં તમારા મા બાપ થી વધારે તમને કોણ સમજી શકે? એટલે મા બાપ તો સમજતા જ હોય, પણ મા બાપની પાસે એક લાગણી હોય, કાળજાનો કટકો હોય. એટલે કાળજાનો કટકો હોય એટલે ઈ લાગણીમાં સલાહ આપ્યા કરે. એટલે મારી વડીલોને ખાસ પ્રાર્થના છે કે જ્યારે છોકરા પૂછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ આપવી નહીં. પૂછ્યા વગર એક સલાહ આપવી નહીં કોઈ વડીલોએ. એટલે થોડા પાપ વખાણ થાય, પણ એનો એક જ દાખલો આપું કે જ્યારે 1995માં અમારી ફેમિલિયર 3 કંપની થઈ, 3 પાર્ટનરની. તો અમારા જ્યારે સેકન્ડ જનરેશનને મેં કામ સોંપ્યું તો હું શું કરતો કે મુંબઈ 4 રહું ને 3 દિવસ સુરત રહું, અને ઓફિસમાં બેસી રહેવાનું, એક પણ શબ્દ નહીં બોલવાનો, આખો દી જે કાર્ય છોકરા કરે એ બધું કરવા દેવાનું, અને મારે નોંધ લખી રાખવું. અને નોંધ લખી અને આખા અઠવાડિયામાં ખાલી 3-4 મિનિટમાં જે 3-4 પોઈન્ટ હોય એ કહી દેવાના કે રાહુલભાઈ તમે ઓલા દલાલાએ આ વાત કરી હતી બહુ ટોપ, એ આપણો સિદ્ધાંત છે, એ રીતે જ વાત કરજો. અને જ્યારે એને અવ્યવસ્થિત વાત કરી હોય તો હું સમજાવું, આટલા વાગ્યે ઓલાના ફોનમાં તમે જે આ ઝટકી મારેલી એવું આપણે નહીં કરવાનું, આ આપણો સિદ્ધાંત. બસ 3-4 મિનિટમાં આખા અઠવાડિયાનો સાર કહી દેવાનો. અને તમને કહું કોઈ દે હવે કહેવાની જરૂર પડી નથી. એટલે આમાં જે ભાઈની વાત છે તો ખરેખર વડીલોનો અનુભવ હોય, પણ કેવું હોય તો આવી રીતે અઠવાડિયે 2-3 મિનિટમાં. કારણ શું ખબર, આ દુનિયામાં બોલવું બધાને ગમે છે મારી જેમ, પણ સાંભળવું કોઈને ગમતું, અને એમ સલાહ દેવી બધાને ગમે પણ લેવી કોઈને ગમતી. એટલે ન પૂછે. મારી એક વાત કરું, હમણાં ઓલા ભાઈ લેખમાં લખ્યું હતું, મેં મારા દીકરા દીકરીને ભણાવવામાં આખી જિંદગીમાં એક પણ વખત મારી જીભ નથી બગાડી કે તું લેશન કરવા બેસ કે તું વાંચવા બેસ, એક પણ વખત નહીં. કારણ કે આપણે જે જોતું હોય એ આપણે એવું વર્તન જ કરવાનું કે આપણું વર્તન જોઈને એવું જ કાર્ય કરવા શીખે. એટલે વાણીથી નહીં, એને વર્તનથી આપણા દીકરા દીકરીને જ્ઞાન આપવાનું છે. આ વાત પૂરી. હવે આપણી ઓલી વાત 2 કરોડ વાળી. 2 કરોડ સેલ આપણા છે, આપણે તો ક્યાં નથી. એટલે મારો સ્વભાવ જેવો છે એવો, પણ કોને બનાવ્યો? ભગવાને. તમારો સ્વભાવ જેવો છે એવો કોને બનાવ્યો? ભગવાને. તો પપ્પાનો સ્વભાવ કોને બનાવ્યો? ભગવાને. મમ્મીનો કોને બનાવ્યો? ભગવાને. દીકરાનો કોને બનાવ્યો? ભગવાને. વહુનો કોને બનાવ્યો? ભગવાને. દીકરીનો કોને બનાવ્યો? ભગવાને. હવે જ્યારે ભગવાને સ્વભાવ બનાવ્યો છે, આ 2 કરોડ સેલ બરાબર ગોઠવી દીધા છે, ત્યારે માનો કે આપણી સામે કોક આડી વાતો કરે અને આપણને ન ગમે તો આપણે એની ઉપર દાજ નહીં કરવાની, દયા ખાવાની. હું દયા ખાઓ? એમ દયા ખાવાની કે બિચારાને 2 કરોડ સેલ ભગવાને હરખા તો ગોઠવા, એક સેલ આડો ગોઠવો ને તે આડું આડું બોલે છે, આટલું વિચારવાનું. અને એમ સામે એવું વિચારજો કે ભગવાને એક મારો સેલ આવો આડો ગોઠવો તો હું આડું આડું બોલત, તો ભગવાનની મારી ઉપર કૃપા કે મારો સ્વભાવ હારો બનાવ્યો, થેન્ક્સ ગોડ. અને સામે વાળાને દયા ખાવાની. એમાં વિચારોની એનો હું વાંક ભાઈ. હવે તમે વિચારો, હવે તમે આજથી વિચારતા થાઓ કે સામે વાળો ગમે એવો વ્યવહાર હોય,
તમને એની ઉપર દાજ નહીં ચડે. તમારા સેલને યાદ કરવાનો. કોઈક ઊંધું ઊંધું બોલે ને, ઓલા મોરારી બાપુ કહેતા એમ કે દેહમાં આપણે રામજી મંદિર ને પગથિયે બેઠા ને દાદા, આપણે દાદા બેઠા છો તો ઉભો થઈ જાઓ. ઈ આડું આડું સમજ્યા તમે? એટલે ઈ જે ઊંધું બોલતા હોય ને તો આપણે એમ વિચારવાનું એમાં દાદાનો શું વાંક, ઈ તો એનો એક સેલ ઊંધો હોય એટલે ઈ ઊંધું જ બોલે. એટલે આપણને નથી ભગવાને આપણને સેલ હરખા ગોઠવા, ઈ આપણને આપણા જીવનની સાર્થકતા દેખાય. એટલે હવે પછી તમને કોઈની ઉપર દાજ ચડશે ભાઈ? આ ફોર્મ્યુલા મળી ગઈ. હવે આપણે કોઈની ઉપર દાજ નહીં પણ દયા ખાવાની. એટલે 1 મિનિટ હું ઓલી એક ફોર્મ્યુલા પૂરી કરી દઉં ને પછી તમારો પ્રશ્ન પૂરો કરીને વાત પૂરી. એક ફોર્મ્યુલા, ડોંગરીજી મહારાજની ખામાં હું ત્યારે હીરા હતો તો લાલજીભાઈ પરોવડી વાળા ત્યાં, અને કથા સાંભળવા ગયો એટલે મને બહુ ગમી ગયું ને આમ કદાચ મારે પૂર્વજન્મનું હોય, પૂર્વનું હોય, મારો આમ નવો જન્મ થયો હોય, હલકો ફુલકો આમ થઈ ગયો એવું મને લાગ્યું. એટલે મેં મારા શેઠને કીધું મારે આ કથા સાંભળવી, મને આવવા દો, હું ઘાટનો કારીગર. તો મને કે તું જા તો મારી ચેનલમાં 8 કારીગર બીજા બેહે એટલે તારે આવવું તો પડશે. તો અમે બે રસ્તો કાઢ્યો કે હું આખો દી કથા સાંભળું અને રાતે આવીને તમને 8 હીરા 20 હીરા હું બનાવતો, 20 હીરા બનાવી દઉં તો એને હા પાડી. એટલે હું 6:30 કારખાને આવું, રાતે 1 વાગ્યા સુધીમાં 20 હીરા બનાવી દઉં અને આખો દી કથા સાંભળું. હવે કથામાંથી બહુ બધું મળ્યું. એમાંથી એક સેન્ટેન્સ મળ્યું જેને મારું આખું જીવન બદલી નાખ્યું અને આ તમારી સામે આ ઉભો રાખી દીધો. આ એક મંત્રે એમ કીધું કે તમને માન કોઈ આપે તો ગમે છે? તમારા હૃદયને પૂછો. તો મેં તો મારા હૃદયને પૂછ્યું તો બહુ ગમે કોઈક માન આપે તો. અને અત્યારે આ છોકરાઓને 17 છોકરાને માન મળે એ આપણા સમયમાં નહોતું મળતું. બરાબર? એગ્રી ને ભાઈ? કઈ 5-7 હોય કેટલી મળે? અત્યારે 1-2 જ હોય. એટલે ત્યારે ભાગમાં પ્રેમ ઓછો આવતો હતો. એટલે અમે 5 ભાઈ છીએ, એટલે 2 બહેનો છીએ. એટલે હું એને એમ કીધું મફતમાં મળશે, એમાં ખર્ચો કાંઈ નથી કરવાનો, તમારે બી માન આપવાનું એટલે તમને માન મળશે. પછી એક્ઝામ્પલ આપ્યો કે જુઓ આ દુનિયામાં હિમાલયમાં તમે જાઓ ત્યાં લાખો પહાડિયા છે, ત્યાં જોઈને કોઈ એમ કે ભગવાન તારું ભલું કરશે એટલે 10-20 વખત અવાજ આવે ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે. અને ત્યાં જોઈને કોઈ એમ બોલે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વખત અવાજ આવે તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ. એવી રીતે આખું જગત છે કે આ જગતમાં તમે જે આપો એ તમને મળે. એટલે મને એમ થયું કે તમે માન આપતા થાવ એટલે મળે. એટલે અમે કારખાનામાં હીરા ગણતો હતો. અમે બધા હરખે હરખા હોઈએ. ભગવાનભાઈ હોય તો આપણે ભગો કહેતા હોઈએ, મને બધા ગોવિંદો કે, વીરજીભાઈ હોય તો વીરો કે, લાલજીભાઈ હોય લાલો કે, આમ અમે બધા કહેતા હતા. તો બીજે દિવસે મેં બધાને ભાઈ કહેવાનું ચાલુ કર્યું, ભગવાનભાઈ, લાલજીભાઈ, કાનજીભાઈ. તો બધા કારખાનામાં કે આ ગોવિંદાનું ખાઈ ગયું છે. મારી મશ્કરી બધા કરવા, કારણ કે ત્યારે 17-18 વર્ષના હોય એટલે સ્થિતિ તો એવી જ હોય. હું કાંઈ બોલું નહીં, ખાલી એક મુસ્કુરાન આપું, હસું, કાંઈ બોલું નહીં. 2 મહિનામાં એવી ચમત્કાર થયો. ચમત્કાર આ દુનિયામાં હર ઘડી બનતો હોય છે. એવો ચમત્કાર થયો કે આખું કારખાનું મારું રિસ્પેક્ટ કરે. અને શેઠ ચા બનાવે ને મારી એકની, શેઠની બાજુમાં મને સીટ મળી ગઈ. અને કોઈ મારી મશ્કરી કરવા આવે ને તો કારખાનામાંથી પાછા 10-20 જણ મારી ફેવરમાં આવે. ગોવિંદભાઈ નું નામ નહીં લેતો, ગોવિંદો 2 મહિનામાં ગોવિંદભાઈ થઈ ગયા. એટલે મેં કીધું આ ફોર્મ્યુલા બહુ સારી. એટલે આ ફોર્મ્યુલા મને મળી ગઈ. આ ફોર્મ્યુલા ઉપર હું આખું જગત જીતી ગયો. કેમ? પછી જો મેં મારા કોઈ ભત્રીજાને કોઈ દે તું કીધો, બધા મારા ભત્રીજા, ભાણા, નાના ભાઈ બધાને તમે જ કહેવાનું. પછી સેકન્ડ જનરેશન આવ્યું. તો ભાઈ ઉત્કર્ષભાઈ ક્યાં ગયા? ઉભો થા વાંધો. આ ઉત્કર્ષભાઈ મારા ભણાનો દીકરો છે, એને મેં જન્મથી કોઈ દે તું નથી કીધો, એને તમે જ કહેવાનું. ઉત્કર્ષભાઈ તમે. હવે આ તો ભાઈ ઈશ્વરભાઈ ક્યાં ગયા? આ ઈશ્વરભાઈ મારો ભત્રીજા છે, એને મેં જન્મથી કોઈ દે તું નથી કીધો, ઈશ્વરભાઈ તમે જ કહેવાનો. એમાં એનું શું થયું કોઈ મને નથી. પણ આ દુનિયામાં મેં કોઈને તું ન કહ્યો, મને શું ફાયદો થયો કે આખી દુનિયામાં રિસ્પેક્ટ કરે અને 45 વર્ષમાં એક પણ વ્યક્તિએ મારું અપમાન નથી કર્યું. તો હવે આ ફોર્મ્યુલા, હવે આ ફોર્મ્યુલામાં શું થયું ખબર? કારખાનું ચાલુ કર્યું ને
તે અમે કારીગરને તમે કહીએ. એટલે કારીગરને નવાઈ લાગે, શેઠ તમે કે, એટલે બીજા કારીગરને બોલાવે, એ આવો તો અહીંયા બહુ માન આપે છે. એટલે કારીગર આવે, અને એ કારીગરમાંથી આપણે મેનેજર રાખ્યા, એટલે મેનેજરને આપણે તમે કહીએ, એટલે કારીગરને તમે કહે. એટલે આખા કારખાનામાં અત્યારે અમારી કંપનીમાં નફરતને એન્ટ્રી જ નથી. એટલે એકલો પ્યાર 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 ને પ્યાર. એટલે આ બધું રાતોરાત ની, આ 50 વર્ષનું વાવેતર છે, પણ તમે જો આ વાવો તો તમને લાગે છે કે સીધી તમારી પાસે આળોટવા મળે. આપને લાગે છે ભાઈ? ભાઈ બોલ્યા નહીં, કઈ બરાબર બેઠું નહીં. ધન્યવાદ, ધન્યવાદ. તો આ ફોર્મ્યુલા મારે તમને આપવાની હતી, ઘણી બધી છે. ક્રોધની છે એ બીજી વાર. હવે ગગજી કોઈ પ્રોગ્રામ કરે તો ક્રોધ ઉપર, એ મારી ક્રોધ ઉપરની એક છે, એ એક વાર હું આપું તો પછી તમને કોઈ દે ક્રોધ ન આવે. કારણ હું ખબર, ડોંગરેજી મહારાજ કહેતા, જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. મેં 40 વર્ષ ક્રોધ નથી કર્યો, એટલે હું કહું તો તમને અસર થાય, પાળીને બોલું એટલે. પણ એ બીજા સેશનમાં આપણે રાખશું, ગમે ત્યારે મળવાનું થાય તો. અને આ સાહેબનો એક પ્રશ્ન હતો, બોલો ભાઈ. સત્ય અગર તો ગીતા ઉપર નથી, સત્યમેવ જયતે અસત્યમેવ વિનાશતે, એ સૂત્રનો સ્કાર કરેલો છે. પણ મારો પ્રશ્ન ટોટલી નોન રિલેવન્ટ છે, અને એ પ્રશ્ન છે કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં તમારું જે એસોસિએશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રહેલું છે, તો કેન યુ થ્રો સમ લાઇટ ઓન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ટુ વેલકમ abroad student to India as to go for Indian Institute of Rural Management? How can you be of any assistance? I am from Sardar Patel Foundation, USA. I have moved to India and I need some salah. તમે કહ્યું કે સલાહ બધા આપે પણ લેનાર નથી હોતા, તો આ બાબતે સલાહ આપશો. થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ. ભાઈ એને અડધું ઇંગ્લિશમાં કીધું ને, એમાં અડધું મારે ઉપર થયું છે પ્રશ્ન. ગુજરાતીમાં કહ્યું કાંઈ ગમે જ કરું છું, પણ મેસેજ આપવાનો ટૂંકમાં કીધો છે કે ભાઈ યંગસ્ટરને આપે એમ કીધું ને કે સલાહ આપો કે સત્યનું કેવી રીતે પાલન કરવું, એવી વાત હતી ને. શું હતું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, તમે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો અને એના અનુભવના આધારે ગ્રામ્ય વિકાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટની અંદર સમજી ગયો. એમ કે છે કે IIM માં તમે ગયા હતા, ત્યાંના અનુભવો. પણ હવે એમાં એવું છે, એ અનુભવ કઈ તો પાછો અડધો કલાક જોઈએ, તો આવડા આ લોકો માન્ય કરે નહીં. એટલે ક્યારેક અનુભવો એ કહેશું. પણ ભગવાનની દયાથી હું આપને એમ વાત કરું છું કે આનંદ તો થાય જ ને મિત્રો. હવે હું એ કહું, આટલા મહાન માણસો જ્યારે આપણને મળતા હોય, આ તમે બધા કાંઈ કોઈ કમતો નથી, ત્યારે કેટલો આનંદ થાય. એમ થાય કે IIM મેનેજમેન્ટની આવી કહેવાય આપણી યુનિવર્સિટી, અને જ્યારે IIM ના વિદ્યાર્થી આપણને સાંભળવા તૈયાર થાય, હાથ સોંપડ ભણેલાને, તો આનંદ તો થાય જ. પણ એ આપણે પછી જ્યારે કંઈક એવો મોટો સમય છે ત્યારે વાત કરજો. ક્ષમા યાચના, એના માટે લાંબી વાત નહીં કરી શકીએ. પણ એટલું કહું કે એ લોકોને કંઈક ચેન્જ લાગે, ઓલી રેગ્યુલર જે ચોપડિયું જ્ઞાન હોય ને એનાથી આપણી વાત હોય ને દેશી, એ કાંઈક અલગ લાગે. તમારી જેમ તમને કાંઈક અલગ લાગી કે નહીં? આમાં તમે વાંચેલું કાંઈ આવ્યું કે વાંચેલું નહીં આવે? કારણ કે આ કે ને એમ હૃદયનું છે, આ હૃદયમાંથી નીકળેલું ને ખોપડીમાંથી નીકળેલું, એટલે આમાં કાંઈ વાંચેલું ન આવે. એટલે અમારી પાસે અનુભવનું ભાતું હોય. એટલે આ ભાઈએ કીધું એમ, હવે બીજી વાર મળવાનું. પણ મારું એક અભિયાન ચાલે છે, એ કહી દઉં કે મિત્રો અહીંયા કહેવી જરૂર નથી. હું કોલેજમાં બધા વિદ્યાર્થીઓને કહું છું. હજી લાસ્ટ 15 દિવસ પહેલા જ પૂના 2 કોલેજમાં લેક્ચર આપી આવ્યો. એક સિમ્બાઇસિસ ને MIT બે કોલેજમાં. તો હું એ લોકોની હારે હોય ને ત્યારે જરા વાર્તાલાપમાં આ બધું ઠીક રહે. પણ મારું અભિયાન ચાલે છે, હું આપને કહું છું કે આપણને ભગવાને 4 વ્હીલ આપી હોય કે 2 વ્હીલ આપી હોય, આપણને વાહન આપ્યું હોય, તો આપના ભગવાને આપણા ઉપયોગ માટે આપ્યું છે, પણ કોઈને નડવા માટે આપ્યું નથી. એટલે આપણું વાહન ક્યારેય પણ રોડ ઉપર ચાલતું હોય કે ક્યાંય પાર્કિંગ કર્યું હોય ત્યારે કદી પણ આપણું વાહન કોઈને નડવું જોઈએ
નહીં. અને મોબાઈલ ભગવાને આપણી સગવડતા માટે આપ્યો છે, એની રિંગ આપણને સંભળાવી જોઈએ, બાજુવાળાને કદી સંભળાવી જોઈએ નહીં. અને આપણે વાત કરતા હોઈએ તો બાજુવાળા કોઈ દે સાંભળવા જોઈએ નહીં. તો મિત્રો, આજે આ આયોજકોએ મને અહીંયા આટલા સરસ વિશ્વ પાટીદાનમાં જ્યારે આખું ક્રીમ પાટીદારોનું, કારણ કે 2-2.5 કરોડ પાટીદારો વર્લ્ડમાં હશે, એ પાટીદારોના ક્રીમમાં તમે બધા સરતાજ છો, એની સામે બોલવાનો ચાન્સ આપ્યો અને આપ સૌના હૃદય સુધી પહોંચવા માટેની તક આપી, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને વળી પાસે ક્યારેક બીજા મળશું ત્યારે બીજી વાતો કરશું. તમે આપ્યો મને પ્રેમ આપ્યો, અને અત્યારે ઊંઘના સમયે મેં ઈ ખાસ જોયું, કોઈ ઊંઘે છે એક પણ માણસે જોકો ખાધું નથી. એ મને બહુ તમારી ઉપર વધારે પગે લાગવાનું મન થાય છે. ધન્યવાદ, આવજો, ઓલ ધ બેસ્ટ, હેવ યુ ગુડ લક. થેન્ક યુ.